તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનો એક નવા વ્લોગમાં. અને અમે આવ્યા હતા 1:30 વાગે જામજોધપુર ને હમણાં સમીર ખાઈ લીધું છે ને, એટલે મેં ખાઈ લીધું છે, મતલબ જમી લીધું છે. અને આજ બ્લોગ કરેલું છે લેટ ચાલુ ને અમે આજ જવાના છે સિસ્ટર. આ પડી છે સીએનસી સીટ ફિટ કરવા, થોડોક બીજું કામ રહી ગયો તો એ મારો જે બ્લોગ હતો હિન્દીમાં એમાં દેખાડ્યું હતું તમને. ને હું પલટી મારી ગયો છું હિન્દીમાંથી ગુજરાતી બ્લોગમાં. અને તમને મળીએ બાદમાં મતલબ પછી. તો ભાઈ અમે હમણાં તો છે જામજોધપુર, હમણાં જમી લીધું છે. આ સીટ પડી છે અને આ પટ્ટાની બાજુમાં પટ્ટીઓ પડી છે, એ અમે લાલપુરથી લઈને આવ્યા છીએ. એટલે મારા હાથમાં હતું ટિફિન, એક પટ્ટી હતી ને સીએનસી સીટું હતી. એટલે બ્લોગિંગ સ્ટાર્ટ ના કરી શક્યો. અમે હમણાં જઈશું શિક્ષા નીકળશું અમે થોડીક વારમાં. અને લાસ્ટ વ્લોગ હતો જે મારો સેલિંગવાળો, કામ કરવા ગયા હતા, એમાં હજી કોઈનો કમેન્ટ નથી આવ્યું. એટલે મેં સોચ્યું કે ભાઈ હવે એક દી તો થઈ ગયું છે, કોઈનો કમેન્ટ આવ્યો નથી, એટલે હું ગુજરાતીમાં જ બનાવું હવે. તો પછી હું ટપી ગયો ગુજરાતીમાં. ને અમને બઈને ભાઈ મજા નથી ને તડકો છે જોરદાર. પાકી ગયા ભાઈ, અમે જામજોધપુર પહોંચ્યા એટલે ધોમ તડકામાં આવ્યા છે. 1:30 વાગે તો અહીંયા પહોંચ્યા અને હમણાં 2:08 થઈ છે, જમીને ઊભા થયા છે. એટલે તમને પછી મળીએ રસ્તા બસ્તામાં. તો મિત્રો, સમીર હવે બાંધે છે ઠેલો હથિયારનો. આ છે પટ્ટીયું અને આ છે સીએનસી સીટ મંદિરની. કાગળ છે માથે, હું આ જાશું પછી હું તમને દેખાડીશ. વ્હાઈટ ગ્લોસી છે. અમે નીકળી ગયા છે. આ ભેર કાચ છે, 2 સીટ છે, 3 પાઇપ છે, એક સીટમાં કચરો છે. એવું છે જોઈ લો. રસ્તો છે ફૂલ ખરાબ, એટલે ધ્યાન રાખવી પડે કાચની. આ ભાઈ અમારા છે જરાક હેવી ડ્રાઈવર છે, એટલે જરાક છે ને મારે છે સંભાળી બેસવું પડે. હવે આને સરખો છે ને જરાક હું પકડું ને હું મળીએ સીધા. તો મિત્રો, અમે આવી ગયા છે ભાઈના ઘરે. જો અવાજ જો ભાગી ગયો. આયા થવાનું છે ફિટ. આ સીએનસી આ જોઈ લો, આ કાચ ફિટ કરવાનું છે. ભાગી જાય છે. હાલો તો આપણે હવે મળીએ પાછા. તો ગાઈસ ફાઇનલી આ 4 દરવાજા ત્યાં થઈ ગયા અને આ સીએનસી સીટ દરવાજામાં લાગી ગઈ. આ છે મોરપીચ સીએનજી સીટ. અમને મળી આવે રસ્તામાં સીધા. તો મિત્રો, અમે પાછા 2 જણા નીકળી ગયા છે. જો આવતા ફેરે અમારા બેના ભેગું છે ને સીએનજી સીટ લાલપુરથી હતો પિક્ચર સુધી. જામજોધપુર આવ્યો, સેટે બીજો માલ પકડાયો. અહીંયાથી પાછા હવે ભંગાર લઈ જાય ડીવીસીના. તો મિત્રો, અમે છે ઉપરા ખાવા હમણાં આવ્યા છે જામજોધપુર માણેક ચેમ્બરની બાજુમાં. આ બાજુ ફાટક છે. હમણાં 6 વાગ્યા છે ને પછી ખાઈ પીને પછી મળીએ રસ્તા. ફેમસ કુકરા જાઓ ભાઈ. મિત્રો, અમે પહોંચ્યા છે
ગઢકડાના સીમાડામાં ના સોરી ભમતિયો આવે છે આ બાજુ તો બહુ મસ્તીનો વ્યૂ છે બહુ મસ્ત મજાનો છે એકદમ મસ્તીનો મિત્રો વ્યૂ છે તમને મારો ગુજરાતી બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને બતાવજો સામુમાં ડેમ છે મસ્તીનો છલકાય છે આ બાજુ માંડવી આવેલી છે ભાઈ અટાણે તો શું કરે ભાઈ ચોમાસા હવે તમને અમે મળીએ આગળ હા સમીરભાઈ હા તો કાંઈ બોલશે જ નહીં અને એવું કાંઈ રસ છે નહીં એટલે આપણે એના વિશે વધારે વાતચીત નથી કરતા બરાબર છે તો આપણે હવે મળીએ પછી મિત્રો હું આવી ગયો તો ફાઇનલી ઘરે અને આ કોણ છે જો આલિયા હા તારું નામ બોલતો ખરી વાગી શું નામ છે તારું નામ શું છે તારું હે નામ શું છે આવ તું એ વેફુ આવ શું નામ છે તારું આવ બોલ ક્યાં ભાગે છે જો શરમાઈ ગયો શું નામ છે તારું મેફુજા બીજી ક્યાં ગઈ બીજી હતી તારું નામ તો બોલ આહિર આ છે ભાણેજ આ છે માસીની દીકરી અને આ માસીનો દીકરો રમે છે ભાઈ આજ બધા આવ્યા છે ને ઘરે એટલે જોઈએ ખાવા દે કોઈને ખાવાનું બોલે નીચે ના ભાવે તો મિત્રો કેમ બધાને મજા આવીને બ્લોગમાં ગુજરાતી બ્લોગમાં ખાઈ પછી મળ્યું તો મિત્રો તમને બધાને મજા આવીને ગુજરાતી બ્લોગ બનાવું ને અને સબસ્ક્રાઈબ વધારો યાર શેર કરો તમે એમને આવો છો જોઈને વયા જાઓ છો કોઈક લાઈક કરે છે કોઈક નથી કરતું કોઈક જેવો તો બ્લોગ આવીને જોઈ જાય છે પ્લીઝ યાર વધારો અને તમને આ બ્લોગ પસંદ આવે શેર લાઈક શેર સબસ્ક્રાઈબ બાય